जय माताजी मित्रों, केम छो बधा मजामां। अमारा ब्लॉग में तमारुं स्वागत है। अने आजे व्रतनो बीजो दिवस है एटले तमने दर्शन करशुं ए बतावशुं। जय बाबेरी। हर हर महादेव लखवा ना बोलता, हर हर महादेव। नमः पार्वती पते, हर हर महादेव। चम चेड़ती तैयार थई? केम के तमने लोकोने कोई पूजा करता नतुं आवडતું? हाँ, એટલે कई बोलशो बीजू? બીજું તો હાલતા તો મૂડ નહીં હે, મૂડ પ્રમાણે ખબર પડે તો मने पण नहीं। देखो गाइस, मैं नानू 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 आसो आवे देखो। બેબી હે मने बहु गमे। મળીએ નેક્સ્ટ પાર્ટમાં। દેખો હવે ઘરેથી નીકળી ગયા પૂજા કરવા માટે। પૂજાની હવે થાળીઓ લઈને હવે નીકળી ગયા છે ઓટોમેટિક। એક આગળ જાય એક પાછળ જાય ને મને સૌથી કેડે હું એક આ રહી। તો ગાઈસ જય દ્વારકાધીશ, અમે મંદિર આવી ગયા હો અને હવે આ બધા ફૂલ ને બધું લેવા જાય છે પૂજા કરવા માટે। તમને હું બતાવું। देखो बड़ी छोकरियों में पूजा भी करे है। ए त्रोने त्रण हाय करो ना। हर हर महादेव को हर हर महादेव। तबू हर हर महादेव। बोल से तू हर हर महादेव। हर हर महादेव। हर हर महादेव। जो हवे महादेव माटे सुंदर सुंदर पुष्प लिए जा रहे हैं। इधर થી લીધો તો ને એમાં મોટલે મહારાજ નહીં તો આપણે આપણે રીતે પૂજા કરો દો। સાચી વાત। તું મહારાજ ની પૂજા કરાવવા આવે ને। ઓય ના લો ગાઈસ મળીએ નેક્સ્ટ પાર્ટમાં। देखो गाइस હું તમને કંઈક બતાવું છું। આ કેવું કરે હું તમને બતાવું। देखो આ છેક ઝાડ ઉપર ચડી ગઈ है। હું તમને ઝૂમ કરીને બતાવું। हाय करेली न कर नहीं थाय हाय बाय। देखो धोबलो पकड़ी चढ़ी है तो देखो ऊपर चढ़ी गई है। आ है भगी मोटा लावे ऊपर चढ़ी गई है। आ जुओ ते तो पूजा ही रहती है। अरे महादेव माटे गम्मे ती करवानी खबर है। धोबलो पकड़ी चढ़ी गई है ऊपर। महादेव नी दीवानी आ बोल तो हर हर शंभू। हर हर महादेव। એટલે અમારે લેશે। देखो हमने लई लीधा है आ બધું આ પૂજાની સામગ્રી લઈ લીધી है। હવે देखो जेम में लखन ना भूलता। मैया है माता रानी, जय माँ दुर्गा, गणु बाबा, हर हर महादेव, हर हर शंभू। हेलो गाइस जय माताजी, जय द्वारकाधीश। आ जो बधी छोकरीओ अहीं नीचे आ मिनी शिवलिंग हतुं ने भगवान तो शुं थयुं नाना होय के मोटा होय आपणे तो खाली पूजा ज करवी है एटले आ बधा अहीं बेसी गया है पूजा करवा माटे। ए गाय अहीं देख। चलो बधा तमे भी प्रार्थना करो। देखो हवे आ पूजा करशे एमने मारे थोड़ुं बतावવું પડશે એટલે હું થોડી નેક્સ્ટ પાર્ટમાં તમને બતાવું કે આ લોકો કેવી રીતના પૂજા કરે શું કરે છે। નેક્સ્ટ પાર્ટમાં હું તમને બધાને બધા પ્રાર્થના કરે છે એમને એમનું મન વાંછિત ફળ મળી જાય માટે। એ ભોલેનાથ એમની મનોકામના પૂરી કરજો। બધા ભોલેનાથની આરતી ઉતારે છે।
તાળી તો પાડેલી. તું ચડી દે પગી જોડે જોડે. બે ચડાવો બરો એ પતી જાય એટલે તમે ના બંને જો એટલે પતી જાય. પેલી બાજુ તો પડી જતા રહીએ ચડાવાય સારું. લો ગાઈસ મળીએ હવે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો અમે પૂજા કરી લીધી, તમે પણ જોઈ જ હશે. અને જેને પણ વ્રત હોય એ આ રીતે જ પૂજા કરજો. અને જય રામાપીર, હર હર મહાદેવ. હવે મળીએ. હવે અમે ઘરે જઈએ છે અને મળીએ હવે તમને. આજે 50% જેમ નહીં કર્યું. આજ તો થોડી હરખી પૂજા કરીએ. આજે હારી પૂજા કરી હોય મને, આજે પૂજા કરી હોય. આજે એવું લાગ્યું. સાચું કહું? દર્શન કરીને આવીએ. ચલો ગાઈસ, દર્શન કરાવો. દર્શન કરીને આવીએ. પૂજા જતી નથી એમ મોડું થતું છે. સ્કૂલ જવાનું હશે. સ્કૂલ તો 11 વાગે જવાનું, પણ એમ ભાઈ લેવા આવ્યો કામે જવાનું. તો ગાઈસ મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર અને હર હર મહાદેવ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇનલી અમે પૂજા કરી લીધી છે. અને તમારે પણ જો અમે કાલે પૂજા કરી હતી એના તમને દર્શન કરાવું. અહીંયા અમે આજે નહીં કરી, અમે પેલે જે બેલી છે ને ત્યાં આગળ કરીએ. અને તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અમારા બ્લોગ આવા નવા મસ્ત હેડે આવશે. આજે વ્રતનો બીજો દિવસ છે અને અમને તો બહુ મજા આવે છે. અને કોણ વ્રત કરે એ બધા કોમેન્ટ કરજો. દેખો મારી બેન પૂજારી કોણ બોલે? પિયુષ બોલે. પિયુષ એ તો મારા હાહાર વાળા તો બધા બોલે. અમે ત્યાં આગળ પૂજા કરી હતી. જો આ બેઠા હે. આ તો શિયા વિચારમાં છે ને, જ ખબર નહીં. ભાગી એ ગાગી ચા મોમ કરો છો, ચમ શર્મો છો? જો ગાઈસ, આ મહાદેવનું જ મંદિર છે. પણ શું એ ખબર, હજી તૈયાર નહીં થયું. મંદિર બને જ છે. બહુ જ મસ્ત આવી મંદિર સારું જ છે. હનુમાન દાદા, અંબેમાં. મળીએ બીજા બ્લોગમાં. હવે ઘરે જઈએ ત્યારે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય બાબેરી, જય દ્વારકાધીશ. હો અને ઘરે તો મમ્મી એક ને એક કોમ લઈને જ રાખે છે. કા બતાવું તમને? આ જોવે, આ જો લસણ આમ તાકજે લઈ. જય માતાજી બોલ. માં બોલજો જય માતાજી. જય માતાજી. લો ચલો ટપુ અહીંયા આવો. આપણે હવે બ્લોગનો એન્ડ કરીએ. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. હું એમ કહું કે હવે જેને બી વ્રતનો બીજો દિવસ છે, મને ખબર હોય ભૂખ લાગી હશે. આના બી નાના નાના મૂડા થઈ ગયા છે. પણ આ એને કાલે ફર્સ્ટ દિવસ એને નકરું કરી દીધું તો ખાલી ફરાળ જ કર્યો હતો. એટલે અત્યારે એમને મોળી રોટલી ને સૂકી ભાજી ને એવું કંઈક બનાવશો સાંજે. આજે તો ફરાળ જ કરવો પડશે એમ પણ. એટલે તમે કંઈ કહેશો? જેને પણ વ્રત હોય એ મહાદેવ તમને હિંમત આલે. કેમ કે ભૂખ્યું નહીં, મોડું વસ્તુ નહીં ખવાતું. અમે ખાઈએ ને એટલે અમને ખબર છે કે બિલકુલ નહીં ખવાતું. તમને મહાદેવ હિંમત આલે કે આ 3 દિવસ તમે 3 દિવસ કાઢી જ દો એમ. નીકળી જ જશે કે હર હર મહાદેવ, હર હર મહાદેવ, નમઃ પાર્વતી પતે, હર 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 મહાદેવ.